શહેરમાં રહીને શહેરના કોલાહલથી દૂર શાંત જગ્યાએ નેચરને માણવું હોય તો ક્યાં જવાય? આ પ્રશ્ન જરા અઘરો છે, પણ એનો જવાબ અમારી પાસે છે. આપને જવું જોઈએ અમદાવાદ ખાતે સિંધુ ભવન રોડ પાસે આવેલા ઓક્સિજન પાર્કમાં, કે જ્યાં ગાઢ જંગલ, 75,000થી વધુ વૃક્ષો, આર્ટિફિશિયલ તળાવ, ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગા ડેસ્ક અને એ સાથે બીજી ઘણી બધી સુવિધાઓ આપના માટે બનાવેલી છે. તો ચાલો આજે આપને લઈ જઈએ ઓક્સિજન પાર્કની મુલાકાતે. આ નયનરમ્ય નજારો જોઈ આપને લાગશે કે અમે આપને કોઈ હિલ સ્ટેશન પર લઈ આવ્યા છીએ, પણ એવું છે નહીં. આ છે એવો પાર્ક જ્યાં પાણી અને વિવિધ વૃક્ષોનો સમન્વય કરી સારી એવી માત્રામાં વાતાવરણમાં ઓક્સિજન પૂરો પાડતો અમદાવાદ જેવા મેગા સિટીમાં આવેલો ઓક્સિજન પાર્ક. સૌથી પ્રથમ તો તમે જે પાર્કમાં એન્ટ્રી કરો એટલે બહારની સાઈડ જે તમને વોલ દેખાય છે એ રેમડે સેન્ડ વોલ છે. એ લાલ માટીથી આખી બનાવેલી છે. પછી જેવા પાર્ક પર તમે એન્ટર થાઓ એટલે તમને એક બટરફ્લાયની એક તમને સેલ્ફી પોઈન્ટ દેખાશે. એનાથી તમે થોડાક આગળ આવી જાઓ એટલે તમને આખા જે ડોમ દેખાશે, જે પેવિલિયન બનાવ્યા છે લોકોની, નાગરિકોની સુખાકારી માટે, કે આરામથી બેસવું હોય, એમાં જીમ, યોગા કરવું હોય તો એ ત્યાં આગળ બેસીને મેડિટેશન ને એ બધું કરી શકે. પછી એનાથી થોડા તમે અંદર આવો એટલે આખું ટોટલી જે અમારો ઓરિજિનલ જે કોન્સેપ્ટ છે મિયાવાકી સિસ્ટમ થ્રુ આખું જે વન જે ઊભું કર્યું છે કંપની અને કોર્પોરેશનના જે માધ્યમથી, તો એની અંદરમાં લગભગ 75,000 ટાઈપના ટ્રીઝ મિયાવાકી પદ્ધતિથી 88 ટાઈપની પ્રજાતિથી બનાવેલું છે. આ ખરેખર રણની અંદર જે વીડી કે ને એના જેવું છે કે પોલ્યુશનવાળા આખા સિટીની અંદર ધીસ ઇઝ ટ્રુલી ઓક્સિજન પાર્ક છે. આટલા બધા ઝાડ છે અને એની સાથે ઓપનનેસ ઘણી મોટી મળી છે અને બનાવ્યો છે બહુ જ સરસ, કે જેની અંદર ચોખ્ખાઈ અને આ ઓપનનેસનું એટલું બધું ધ્યાન રાખ્યું છે કે આપણને ખરેખર મજા આવે. 2500 સ્ક્વેર મીટરનો આખો પોન્ડ બનાવ્યો છે જેમાં ફ્લોટિંગ્સ ફાઉન્ટેન્સ લગાવ્યા છે અને આહલાદક રાતે બી તમારા સુંદર દ્રશ્ય દેખાય એવી રીતની લાઇટિંગ્સ એરેન્જમેન્ટ બી આખી પૂરી કરેલી છે. સ્પાયરલમાં જે છે ટોટલ રાઉન્ડ એબાઉટ 1.5 કિલોમીટરનો આખો વોકિંગ ટ્રેક બનાવ્યો છે કે જેમાં તમે ડેન્સ ફોરેસ્ટની અંદરમાં બી તમે 400 મીટરનો જઈ શકો. બધી જગ્યાએ વચ્ચે વચ્ચે બેન્ચીસ મૂકેલી છે. પીપલ કેન ટેક અ બ્રેક એન્ડ સીટ ધેર, ટેક સમ પીસ વિથ કનેક્ટ વિથ ધ નેચર. પાણી સાથે, આજુબાજુના સરાઉન્ડિંગ ગ્રીન સાથે દે કેન કનેક્ટ વિથ દેટ અને ટેક ગુડ બ્રેક. સો દેટ્સ અ વેરી બ્યુટિફુલી ડિઝાઇન ટેકનોલોજીકલી અને સાયન્ટિફિકલી. 2 ફૂટના ડિસ્ટન્સની અંદરમાં એક ટ્રીઝનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. એમ કરીને ટોટલ 75,000 ઉપરથીના ટ્રીઝ, જેમાં મલ્ટી કે વડ છે, અરડુસી છે, પીપળો છે, જે ડેન્સ ગુલમોર છે, દાડમ છે, પછી તમારા જામફળ છે, પછી તમારા અરડુસી છે, રાયણ છે, આવા ટાઈપના મલ્ટી 88 પ્રકારના જે ઝાડ, જે પ્રજાતિઓ જે છે એ પ્રજાતિઓને અહીંયા અમે ગ્રો કરી છે અને આ આખું સુંદરમય નયનરમ્ય વાતાવરણ ઊભું કર્યું છે. ઓક્સિજન પાર્કની અંદર જે વોશ એરિયા બનાવ્યો છે એ વોશ એરિયા એમ સમજો જસ્ટ લાઈક 5 સ્ટાર એમેનિટીઝ. અત્યારે આ દિવસની શુભ શરૂઆત થાય તો વ્યક્તિને સમજો કે પાણી પીવું છે ત્યાંથી લઈને ફ્રેશ થવા સુધીની ટોટલ અલ્ટ્રા મોડર્ન એમેનિટીઝ આ લોકોએ એડ કરી છે ઓટોમેટિક. આ પ્લાન્ટ જે ગ્રો કર્યા છે એકચ્યુઅલી આ એક મોર કે અહીંયા ઓક્સિજન જે લેવલ વધારે સુધરે, અમદાવાદની વચ્ચોવચમાં એક નાગરિકોને એક ઓક્સિજન અહીંયા ટ્રેકિંગ, જે વોકિંગના ટ્રેક માટે લોકો આવતી હોય છે પબ્લિક, એને મોર મેક્સિમમ ઓક્સિજન અહીંયા મળે, ઓક્સિજનનું લેવલ સુધરે એના માટેની આ પ્રજાતિઓ કરી છે. બાકીની ફ્રૂટ્સ ને એ બધી જે છે એ બધી કેવું છે કે પક્ષીઓ, જે અહીંયા પક્ષીઓની બી સારી પ્રજાતિ હવે તો પરમેનન્ટ રહેવા માટે આવી ગઈ છે, એમના માટે બી અમે આ બધી જે ફ્રૂટ્સ જે ડેવલપ કર્યા છે, બોરથી માંડીને બધા એ નેચરલ ફ્રૂટ્સ એક કુદરતી એક જંગલના જ ડેવલપ કરેલું છે, એ ધ્યાનમાં રાખીને આખું બનાવ્યું છે. તો દર્શક મિત્રો, જો તમે અમદાવાદમાં રહેતા હોય કે અન્ય સ્થળે અમદાવાદ આવો ત્યારે બાળકો સાથે ફરવાના નવા સ્થળ સમા આ ઓક્સિજન પાર્કની મુલાકાત અવશ્ય લેજો.
ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ.